પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી આપણે કરીએ પ્રશ્ન નંબર 3. જેમ કરતા હતા એમ જ કરવાનું છે, નવું કાંઈ નથી. નીચેનો ભાગાકાર કરો, કરી નાખીએ. કાંઈ નવું છે નહીં. જાગોશ બધાય, કરીએ દાખલા શરૂ. હાલો, પહેલા હું મૂકવાનું નંબર 1. શું કીધું છે આપણને? 10x વત્તા 25 એના છેદમાં 5. 10 અને 25 એવો કયો ટેબલ, એવો કયો ઘડિયો કે જેમાં આવે 5? તો 5 કોમન નીકળી જાય. 5ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ એક એમનેમ. 5ના ઘડિયામાં 25, 55 એના છેદમાં 5 5. જવાબ શું આવે ભાઈ? 2x વત્તા સંપૂર્ણ થઈ ગયો. સમમાં માઇનસ છે વચ્ચે. હા, તો આપણે અહીંયા બધે પ્લસ પ્લસ કાઢીને શું કરી નાખીએ? માઇનસ. બાકી કાંઈ ફેર પડે નહીં. દાખલો તો એમને ત્યાં. હાલો, ડન છે. ઓકે, હવે એના પછી આમાં કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને ભાઈ? ઓકે, તો મૂકી દઈએ 10x માઇનસ 25 એના છેદમાં 2x માઇનસ 5. જગતની માલિપા બેઠેલા લોકો 10x અને 25માં કોમન શું નીકળે? કેમ 5ના ઘડિયામાં 10 આવે, 5ના ઘડિયામાં? હાલો, 10 અને 25 તે કોના ઘડિયામાં આવે? 5ના. તો કોમન કોણ નીકળે? 5. 5ના ઘડિયામાં 10 ક્યારે આવશે? પૂછડામાં મૂકવાનું. 5ના ઘડિયામાં 25. હાલો, કોઈને કઈ ડાઉટ? એના છેદમાં ભાઈ 2x માઇનસ 5. તો આનું કાઉન્સ કરી શકું તો 2x માઇનસ 5, 2x માઇનસ 5. તો ખાલી વધ્યું હું ભાઈ? દાખલો પૂરો થઈ ગયો. સમજાણું? કાંઈ અઘરું છે? બાવને આવડે એવા દાખલા છે. હાલો, એના પછીનો દાખલો 10y કૌંસમાં 6y વત્તા 21 એના છેદમાં 5 કૌંસમાં 2y વત્તા 7. તો પેલા અહીંયા જ વહીવટ કરી નાખીએ. 5 દુ ડન ને? કોઈને કઈ ડાઉટ? નહીં. 2y એમને. 6 અને 21 એવો કયો ઘડિયો કે જેમાં 6 અને 21 બે આવે? 3નો ઘડિયો. 3 દુ 3 સત્તા. તો સામાન્ય કોણ નીકળે? 3. 3 કોમન નીકળશે. 3 કાઢી લઈએ ભાઈ. કાઉન્સમાં 3ના ઘડિયામાં 6 ક્યારે આવશે? પૂછડામાં કઈ મૂકવાનું? y. 3ના ઘડિયામાં 21, પૂછડામાં કઈ મૂકવાનું? કેમ અહીંયા y મૂક્યું ને અહીંયા કઈ ન મૂક્યું? કારણ કે અહીંયા y હતું એટલે y મૂક્યું ને અહીંયા કઈ નહોતું એટલે કઈ મૂકવાનું? છેદમાં શું વધ્યું ભાઈ? 2y વત્તા. હા કે ના? આ બે શું કરીએ? તો વધ્યું શું ભાઈ? 2y. 2 તેરી પાછળ y નું પૂછડું એમ નામ, એટલે જવાબ કેટલો આવે? 6y. સમ થઈ ગયો પૂરો. ડન છે. ચોથો દાખલો શું કીધું ભાઈ? 9x નો વર્ગ y નો વર્ગ કૌંસમાં 3z માઇનસ 24. હા કે ના? એના છેદમાં x y. જગત અને માલિપા બેઠેલા લોકો 9ના ઘડિયામાં 27 9 તેરી આવે. હા કે નો? ઓકે, હવે x ની અહીંયા કાંઈ ઘાત નથી એટલે એક એક ઘાત મૂકીએ કે x અને y ની ભાગાકાર છે એટલે ઘાતની થાય બાદ બાકી. આપણે શીખ્યા કે નથી શીખ્યા? તો x નો વર્ગ છે, અહીંયા એક ઘાત છે એટલે -1. y નો વર્ગ છે, અહીંયા એક ઘાત છે એટલે -1. કોઈને કઈ ડાઉટ છે? નહીં. આગળ વ્યા જઈએ. આ હમણાં એમનામ જ રાખીએ એટલે પછી આપણે વહીવટ કરીએ જેથી કંઈ લોચા પડે નહીં. અહીંયા કરી નાખીએ z -8. x ની 2 ઘાતમાંથી એક ઘાત જાય એટલે ખાલી x, y ની 2 ઘાતમાંથી એક ઘાત એટલે ખાલી y. આ 3 અને 24 કોના ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં આવે એટલે 3 કોમન નીકળે. બરાબર, જરાક ધ્યાન રાખો. 3 એમને 3z માંથી 3 બહાર નીકળી ગયા એટલે z વધ્યો. 3ના ઘડિયામાં 24 આવે. 3 સત્તા 24 નો થાય. હવે 21 થાય.
3 અઠ્ઠા 24 થાય. ક્યારે થાય? 3 અઠ્ઠા. પછી કે લગ્ન નથી થતા, આમાં શું લગ્ન થાય હવે? હાલો 3 અઠ્ઠા 24. પછી અહીંયા z માઇનસ 8 એમને આનું કાઉન્સ કરી શકું. z માઇનસ 8 z માઇનસ 8 તો વૈધું હું 3 ગુણ હે બેટા કયું? હા છેદમાં વૈદ્યા ઈવડે 3 ને. હા એ અહીંયા 3 રહી ગયા હો ભાઈ. જો અહીંયા 3 વૈદ્યા હતા 9 તેરી એ તગડો રહી ગયો હતો, અહીંયા તગડો મૂકી દઉં તો 3 3 શું થઈ ગયા? તો ખાલી વૈદ્યું હું ભાઈ x અને y. હજી એક વાર હો ભાઈ, હજી એક વાર 9 તેરી 27 બરાબર. અહીંયા x ની 2 ઘાત હતી, અહીંયા 1 ઘાત એટલે 2 માંથી 1 માઇનસ કર્યું, 2 માંથી 1 માઇનસ કર્યું. અહીંયા કેટલા વધ્યા? 3 એટલે આ મૂકી દીધા 3 z માઇનસ 8 એમનમ. આ 3 z માઇનસ 24 છે એમનમ. પછી y 2 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે x, 2 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે y. આ બેમાં કોમન 3 નીકળે એટલે 3 કાઢ્યા, 3 z માંથી 3 નીકળી ગયા એટલે z વધ્યા માઇનસ એમનમ 3 ના ઘડિયામાં 24 3 અઠ્ઠા 24. છેદમાં જે 3 હતા એ 3 એમનમ ને z માઇનસ 8 એમનમ 3 3 ઉડ્યા, z માઇનસ 8 ઉડ્યા, વધ્યું હું ખાલી x અને y. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. એના પછી 5મો દાખલો. કેટલામો દાખલો? હાલો આમાં હું કીધું ભાઈ 96 a b c 3a માઇનસ 12 5b માઇનસ 30 એને ભાંગ્યા 144. આ ઉભા રહ્યો, આ a b c વચ્ચે જગ્યા રાખીએ. શું છે? a માઇનસ 4 અને b માઇનસ 6. હવે હું કરું છું કન્ફ્યુઝન ન થાય એટલે ઉડાડવાનું એક સાથે રાખું છું. ઉડાડશું ક્યારે? એક સાથે. હમણાં કાંઈ ઉડાડવાનો ધંધો નથી કરવો. પહેલાં આપણે કોમન કાઢી લઈએ. પહેલાં શું કરીએ? 96 a b c 3 અને 12માં કોમન શું નીકળે? 3. આપણે એ વિચારવાનું 3 અને 12 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં. 3 એકા 3 ચોકું 12. તો આપણે એ વિચારવાનું કે 3 અને 12 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં. એટલે 3 ને કાઢી લેવાનો કોમન. કોઈને કઈ ડાઉટ? તો 3 કોમન કાઢ્યો, 3 એમાંથી 3 નીકળી ગયો એટલે a વધ્યો માઇનસ 3 ના ઘડિયામાં 12 3 ચોકું 12 ગુણ્યા 5b અને 30 છે. એવો કયો ઘડિયો જેમાં 5 અને 30 આવે? 5 5 કાઢો કોમન તો 5b માંથી 5 નીકળી ગયા, વધ્યો b. 5 ના ઘડિયામાં 30 5 6 30. કોઈને કઈ ડાઉટ? છેદ એમનમ. હાલો ભાઈ 144 a માઇનસ 4 અને b માઇનસ 6 a માઇનસ 4 a માઇનસ 4 b માઇનસ 6 b માઇનસ 6 બોલો ઉડી ગયા. હાલો હવે જરાક ધ્યાન રાખો. એવો કયો ઘડિયો જેમાં 96 અને 144 બે આવે? 16 16 16 16 12 અઠ્ઠા 96. 12 ના ઘડિયામાં આવે તો ખરા 96, 144 નો આવે. 16 નો ગણ્યો 16 6 96 અને 16 નવા 144. 12 થી કરીએ કાંઈ પણ ડાયરેક્ટ 16 થી કરીએ તો ઈઝી પડે. 16 6 96 અને 16 નવા 144. 16 6 are 96 અને 16 9 are 144. હવે 6 અને 9 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં ક્યારે આવે? 3 દુ 3 તેરી 9 3 3 તો નીચે હવે કાંઈ વધ્યું નથી. તો વધ્યું હું ઉપર 2 a b અને c ઇન્ટુ આ બાજુ વધ્યું 5. હા કે ના? 5 દુ તો અહીંયા લખીને કે 10 a b c. સમ થઈ ગયો પૂરો. Painted Painless Learning.